રાજુભાઈ ગજેરા, રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર. અત્યારે બકાલામાં ગણીએ તો જે બહારના રાજ્યમાંથી જે આવક છે એ અત્યાર સુધી આવક પુષ્કળ હતી. હવે ધીમે ધીમે બહારના રાજ્યમાંથી આવક ઘટતી જાય છે અને આપણા લોકલ શાકભાજીની આવક વધતી જાય છે. વરસાદી વાતાવરણ અને અમુક જગ્યાએ સારા વરસાદના હિસાબે આપણે શાકભાજીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ દિવસે દિવસે પ્લસ થતી જાય છે. હજી આગામી 8 દિવસમાં લોકલ બકાલાની આવક પુષ્કળ જોવા મળશે. આમ જોઈએ તો હોલસેલમાં અત્યારે ગુવારમાં 20 રૂપિયાથી માંડીને 40 રૂપિયા સુધી ભાવ છે. ભીંડામાં 20 રૂપિયાથી 30 રૂપિયા સુધી છે. મરચાં બધાય બહારના જે રાજ્યમાંથી આવે છે એ બધા 20 થી 40 રૂપિયા સુધી વેચાય છે. આપણા લોકલ મરચાં બધા 40 થી 50 રૂપિયામાં વેચાય છે. બહારની આવકમાં એવું છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે શાકભાજીની અછત પડે એ તમામ શાકભાજી બહારથી આવે છે અને બહારના રાજ્ય કરતાં આપણા લોકલ જે શાકભાજી આવે છે એ ઊંચા ભાવે વેચાતું હોય છે. અને બહારથી અત્યારે ગુવાર છે, ભીંડો છે, મરચાં છે, ફ્લાવર છે, કોબી છે, દૂધી છે, ઘીસોડા છે, ગલકા છે, આમ ગણીએ તો લગભગ શાકભાજી બહારથી અત્યારે ભાવ ઊંચા હોવાના હિસાબે આવે છે. રાજકોટની આજુબાજુમાં મોટામાં મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ હોય તો રાજકોટ એપીએમસી સૌરાષ્ટ્રનું મોટું માર્કેટિંગ યાર્ડ છે. એના હિસાબે તમામ ટમેટાની બહારના રાજ્ય બેંગ્લોર છે, મહારાષ્ટ્ર છે, તમામ જગ્યાએથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટા આવે છે. અહીંથી તમામ આજુબાજુના જિલ્લાઓમાં સપ્લાય થાય છે. બીજા માર્કેટમાં આખી ગાડી ટમેટાની વેચાણ કરવું હોય તો શક્ય હોતું નથી. એના હિસાબે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ટમેટા માટે હબ ગણાય છે સૌરાષ્ટ્રનું.